શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. બંને પક્ષમાં આવતી 11મી તિથિને અગિયારસ અથવા તો એકાદશી કહેવાય છે. એક વર્ષ દરમિયાન કુલ 24 એકાદશી આવે છે. તે ઉપરાંત દર 3 વર્ષે અધિક માસ આવે છે અને આ અધિક માસના લીધે ટોટલ 26 એકાદશી આવે છે. એકાદશીને તેના મહત્વના લીધે અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભક્તોને બમણું ફળ મળે છે. દર વર્ષે શ્રાવણ મહિનામાં પુત્રદા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. આ તહેવાર સંપૂર્ણપણે વિશ્વના તારણહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ શુભ પ્રસંગે લક્ષ્મીનારાયણની પૂજા કરવામાં આવે છે. ઉપરાંત એકાદશીનું વ્રત સંતાન કે પુત્ર પ્રાપ્તિ માટે રાખવામાં આવે છે. આ વ્રત કરવાથી દંપતીને પુત્ર પ્રાપ્તિ થાય છે. સનાતન શાસ્ત્રોમાં એવું લખેલું છે કે પુત્રદા એકાદશીનું વ્રત રાખવાથી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ સાથે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સુખ આવે છે. આ માટે ભક્તો એકાદશીના દિવસે ભક્તિભાવથી લક્ષ્મીનારાયણની પૂજા કરે છે. પુત્રદા એકાદશીની સાચી તારીખ અંગે ભક્તોમાં મૂંઝવણ છે. તો ચાલો જાણીએ પુત્રદા એકાદશીના શુભ સમય અને યોગ વિશે. પુત્રદા એકાદશી ક્યારે ઉજવવામાં આવશે? પુત્રદા એકાદશી શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની 10મી તિથિના બીજા દિવસે પુત્રદા એકાદશી ઉજવવામાં આવશે. આ શુભ પ્રસંગે લક્ષ્મીનારાયણની ભક્તિભાવથી પૂજા કરવામાં આવે છે. શ્રાવણ મહિનામાં પુત્રદા એકાદશીનો તહેવાર આવતો હોવાથી તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ વ્રત રાખવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે. પુત્રદા એકાદશી ક્યારે છે? પંચાંગ મુજબ શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ 4 ઓગસ્ટના રોજ સવારે 11:41 શરૂ થશે. તે જ સમયે શુક્લ પક્ષની એકાદશી તિથિ 5 ઓગસ્ટના રોજ બપોરે 1:12 સમાપ્ત થશે. આમ પુત્રદા એકાદશી 5 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. પુત્રદા એકાદશીનો શુભ યોગ. શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ પર ઘણા શુભ સંયોગ બની રહ્યા છે. એમાં ઇન્દ્ર યોગનો સંયોગ સવારે 7:25 સુધીનો છે. તે જ સમયે રવિ યોગનો સંયોગ સવારે 5:18 થી 11:23 સુધીનો રહેશે. આ સાથે શિવ યોગનો સંયોગ બપોરે 1:13 સુધીનો રહેશે. આ યોગમાં લક્ષ્મીનારાયણની પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. એકાદશીના દિવસે સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરીને ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરો. પૂજા કર્યા પછી ભગવાનને પ્રસાદ ધરાવો. પુત્રદા એકાદશીની કથા વાંચો અને છેલ્લે આરતી કરો અને આરતી કર્યા પછી ભગવાન સમક્ષ સંતાન પ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરો. સંતાન પ્રાપ્તિ માટે પુત્રદા એકાદશીના દિવસે પૂજા દરમિયાન સંતાન ગોપાલ મંત્રનો જાપ કરો. માન્યતા છે કે આ મંત્રનો જાપ કરનાર પર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને નિસંતાન દંપતીને પણ સંતાન પ્રાપ્તિનું વરદાન આપે છે. જે સંતાન પ્રાપ્તિનો ચમત્કારિત મંત્ર આ પ્રમાણે છે: ઓમ દેવકી સુત ગોવિંદમ વાસુદેવ જગતપતે દેહી મે તનયમ કૃષ્ણત્વમઃ શરણ ગતમ. આ ઉપરાંત સંતાન પ્રાપ્તિ માટે પુત્રદા એકાદશીના દિવસે વંશ કવચ અથવા તો સંતાન ગોપાલ સ્ત્રોતનો પાઠ પણ
કરી શકાય છે. તો મિત્રો, આ વિડીયોમાં આજે આપણે પુત્રદા એકાદશી ક્યારે છે, તેનો મંત્ર જાપ શું છે, શુભ મુહૂર્ત શું છે, આના વિશે વાત કરી. હું આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને મારી ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દરેક વિડીયોના નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ. સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.